તો મિત્રો આ છે સપ્તેશ્વર મહાદેવ અને આ રોડ જાય મિત્રો કટ્ટી. અહીંથી મિત્રો આપણે સપ્તેશ્વર થી આવે અને આ બાજુ જવાનું કટ્ટી ધામમાં શોર્ટકટ રસ્તો છે. તો મિત્રો અત્યારે આપણે જઈશું કટ્ટી માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયા જો મિત્રો આ બાજુ છે સપ્તેશ્વર મહાદેવ મંદિર, આ તરફથી આવે ગુજરાતી રોડ ને આપણે કટ્ટી દર્શન કરવા જવું છે મિત્રો. એ રસ્તો છે આ બાજુ કાચા નારો ફેરને જવાનું. અહીંથી આપણે જઈશું કટ્ટી હનુમાનજી મંદિર દર્શન. ચાલો હું તમને બતાવું. તો મિત્રો અહીંયા અમારા એક ફેન ફોલોવર મળી ગયા છે. હાલો ભાઈને થોડો સપોર્ટ કરજો, સારા વિડીયો બનાવે છે. તો મિત્રો સપોર્ટ કરજો અને વિડીયો જોતા રહેજો, તમને નવી નવી માહિતી મળતી રહેશે. તો મળીએ આગળ. તો ચાલો અત્યારે જઈએ દર્શન કરવા માટે કટ્ટી મહાદેવ. તો સૌપ્રથમ આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને ત્યારબાદ જઈશું કટ્ટી હનુમાનજીના દર્શને. તો મિત્રો આ છે સપ્તેશ્વર મહાદેવ મંદિર અને અહીં નદીમાં લોકો એન્જોય કરી રહ્યા છે. વ્યૂ જો મિત્રો કેટલો મસ્ત છે. અને મિત્રો સામે કિનારે ઊંડા ખાડાઓ છે, તો ત્યાં બહુ દૂર જવું નહીં. અને ફેમિલી કે રિલેટિવ સાથે આવ્યા હો કે બાળકો સાથે આવ્યા હો તો તેમનું ધ્યાન રાખવું, બિકોઝ સૌ કોઈ પોતપોતાની રીતે એન્જોય કરતા હોય છે. સો કેરફુલ એન્ડ એન્જોય. હવે મિત્રો આપણે કરી લઈએ મહાદેવના દર્શન. अजय विशेष सुंदरम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम सदैव राम मध्वयम. હર હર મહાદેવ. તો મિત્રો તમે પણ શિવલિંગના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો અહીંયા શિખરની બાજુમાં એક શિવલિંગ છે જેને લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. તેના આપણે દર્શન કરી લઈએ. આ સ્થાન મિત્રો જણેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. તો દર્શન કરી લો મિત્રો અને હર હર મહાદેવ જરૂર લખજો. હવે મિત્રો આપણે જઈશું કટ્ટી હનુમાનજીના દર્શને. તો ચાલો જઈએ. મિત્રો સપ્તેશ્વર થી કટ્ટી હનુમાનજી જવા માટેનો આ વળક અને ઢાળવાળો એક સિંગલ પટ્ટી શોર્ટકટ રસ્તો છે. તો મિત્રો રસ્તાનું કામકાજ ચાલુ જ છે. મિત્રો ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે, તો આ રસ્તો મિત્રો અહીંયા બંધ થઈ જાય છે. ઉનાળા શિયાળામાં ગાડી અને બાઇક પર જઈ શકાય છે. તો બાઇક અથવા ગાડી લઈને જો તમે આવો સપ્તેશ્વરથી કટ્ટી હનુમાનજી 3 થી 4 મિનિટનો સમય લાગશે અને ચાલતા આવો તો મિત્રો 15 મિનિટ જેટલો સમય લાગે છે. આ છે મિત્રો કટ્ટી ધામ કલોલી હનુમાનજી મંદિર અને આ મંદિરનો પાછળનો ગેટ છે. આ રસ્તો મિત્રો કટ્ટી હનુમાનજી મંદિરના મેઇન ગેટ તરફ જાય અને આ રસ્તો જાય સપ્તેશ્વર મહાદેવ મંદિર તરફ. અને અત્યારે અમે ઉભા છીએ મંદિરના પાછળના ગેટ પાસે. તો અહીંથી મિત્રો દર્શન કરવા જવું હોય તો તમારે પગથિયા ચડીને જવાનું રહેશે અને આગળના મેઇન ગેટ તરફ જવું હોય તો મિત્રો આ રસ્તોથી જવાનું. મિત્રો અહીંયા એક રસ્તો છે પાછળ જવાનું. આપણે અહીંથી જઈશું આગળ. તો અત્યારે મિત્રો આવી ગયા છે અમે કટ્ટી ધામમાં. તો હનુમાન દાદાને દર્શન કરાવીશું તમને અને એન્જોય કરી ચાલો. તો અત્યારે એનો પહેલા વ્યૂ જોઈ લો. તો વ્યૂ જુઓ મિત્રો કેટલો સરસ છે. અને આ છે કટ્ટી ધામ. જુઓ હલ્લો નવો આવે છે. આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર. તો આપણે ત્યાં જઈશું અને સામે બાળકો માટે એન્જોય માટે પણ છે. જોઈ લો કટ્ટી મંદિર. હવે હા એક આ બાજુ રસ્તો આવે છે મિત્રો. અહીંયા સપ્તેશ્વર જવા મિત્રો અહીંથી સીધા આ રસ્તાની નીચે અને આ બાજુ કટ્ટી ધામ છે. આ છે સાબરમતી નદી. તો વ્યૂ જુઓ મિત્રો કેટલો સરસ છે. અહીં સામે છે સપ્તેશ્વર મહાદેવ મંદિર. અને આ છે મિત્રો કટ્ટી હનુમાનજી મંદિરનો મેઇન ગેટ.
અહીંયા મિત્રો લક્ષ્મીનારાયણ મંદિર, કટી હનુમાન મંદિર અને કટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ખૂબ સરસ લોકેશન છે મિત્રો. બિલકુલ મન અને તન આનંદિત થઈ જાય, મન પ્રફુલ્લિત થઈ જાય. સૌપ્રથમ ફાઉન્ટેન જુઓ મિત્રો, અત્યારે તો બંધ છે પણ ખૂબ સરસ છે. તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં. તો અહીંથી મિત્રો તમને થોડાક સ્મારકો છે એ પણ હું તમને દર્શન કરાવું. તો ચાલો. કટ્ટી હનુમાનજીનું આ ધામ અને ત્યાં આવેલી આ 12 પ્રતિમાઓ ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પવિત્ર અને નાથ પંથના સમૃદ્ધ ઇતિહાસની સાક્ષી પૂરતું અદ્ભુત સ્થાન છે. તો મિત્રો અહીંયા જુઓ, આપણા અહીંયા ઋષિ મુનિઓ જે છે તો એમના સ્મારક બનાવેલા છે. અહીંયા જુઓ, તો દર્શન કરી લેજો મિત્રો. આ સ્થાને ખાસ કરીને નાથ સંપ્રદાયના મહાન સિદ્ધ પુરુષ શ્રી ધુંધરીમલ મહારાજ અને ગુરુ ગોરખનાથજીના શિષ્યોની સાધના ભૂમિ રહી હોવાથી આ 12 પ્રતિમાઓ સંપ્રદાયના મુખ્ય પ્રવક્તાઓના આદર અને સ્મરણાર્થે સ્થાપિત કરવામાં આવી છે. નાથ સંપ્રદાયમાં ભગવાન હનુમાનજીને પણ એક મહાન યોગી રુદ્ર અવતાર માનવામાં આવે છે, જે સાધકોની સાધનાના વિઘ્નો દૂર કરી રક્ષણ કરે છે. જો તમે સપ્તેશ્વર આવો અને કટ્ટીધામ આવો તો અહીંયા કટ્ટીધામના હનુમાનજીના દર્શન એકવાર અવશ્ય કરજો. અમારી સર્વ મનોકામના પૂર્ણ થશે. અને મિત્રો અહીંયા એક કહેવત છે કે તમે જો અહીંયા એક ચિઠ્ઠી લખીને મૂકો તો તમારું ધારેલું કામ થઈ જાય છે. તમારે જે પણ મનોકામના હોય એ ચિઠ્ઠીમાં લખીને તમારે ત્યાં મૂકવાની હોય છે. તો તમે એકવાર જરૂર આપજો અને દર્શન કરજો. એવું કહેવાય છે કે હનુમાનજી દાદાની દિવ્ય અને અતિ પ્રાચીન મૂર્તિ અહીંથી આશરે 2 કિલોમીટર દૂર આવેલા સનુજ ગામમાં અપૂજ અવસ્થામાં પડેલી જોવા મળી હતી. કહેવાય છે કે સાબરમતી નદીમાં પૂરની હોનારતમાં આ ગામ વિલય પામ્યું હતું. જ્યારે તપસ્વી બાપુ અને ગ્રામજનો દ્વારા એ મૂર્તિને આ સ્થાને એટલે કે કડોલી ગામે લાવવાનો પ્રયત્ન કરાયો ત્યારે ચમત્કારિક રીતે આ મૂર્તિ પોતાના મૂળ સ્થાનક પર પરત પહોંચી જતી હતી. અંતે તપસ્વી બાપુની પ્રાર્થના અને પૂજા અર્ચના બાદ જ તેઓ અહીં કટ્ટીધામમાં સ્થિર થયા. તપસ્વી મહારાજે ગામ લોકોને ભેગા કર્યા અને હનુમાન દાદાને વિનંતી કરી કે પૂજા પાઠ કરવા માટે ત્યાં આવો, હું તમારી સેવા પૂજા કરું. તો એ રીતે મિત્રો તપસ્વી મહારાજ અને ગામ લોકો અહીંયા લાવ્યા અને અહીંયા સ્થાપના કરી હતી. મિત્રો અહીંયા હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ એક બીજું મંદિર જેવું બનાવેલું છે, તો જેમાં પંચમુખી હનુમાન છે અને તેની સામે મિત્રો કેટલાક અન્ય સંતના ચરણ પગલા છે, તો એમના દર્શન કરી લઈએ. અને એમની બાજુમાં જે સંત બલરામ મહારાજ, તો આપણે એમના પણ દર્શન કરીશું. અને કહેવાય છે કે મિત્રો આ બલરામ મહારાજ એ પરચાધારી બાપુ હતા, જે સંત ધુંધળીનાથ મહારાજના અંતિમ શિષ્ય રહી ચૂક્યા છે. અને એવું કહેવાય છે કે મિત્રો બાપુના દર્શન કરવા આવો અને જો પ્રસાદી ના હોય તો પણ બાપુ મુઠ્ઠી વાળીને આપે એટલે આપોઆપ પ્રસાદી આવી જતી. મિત્રો ચમત્કારિક હનુમાન દાદાના દર્શન કરીને પ્રાર્થના કરી કે સર્વની મનોકામના પૂર્ણ કરે અને તેમના આવેલા તમામ કષ્ટ દૂર કરે એ પ્રાર્થના. અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો મિત્રો. મિત્રો પરચાધારી બાપુ એવા સંત શ્રી બલરામ મહારાજના દર્શન કરી અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવીશું. મિત્રો આપ જે મંદિરના શિખર જોઈ રહ્યા છો તેમાં આ છે હનુમાનજીનું મંદિર અને આ છે લક્ષ્મીનારાયણનું મંદિર. તો આપણે મિત્રો હવે લક્ષ્મીનારાયણના દર્શન કરીશું અને ત્યારબાદ હનુમાનજીના અને ગણપતિના દર્શન કરીશું. પછી હનુમાનજીનું મંદિર છે મિત્રો. જય હનુમાન દાદા. જય ગણેશ. મિત્રો વિડીયોના સ્ટાર્ટિંગમાં જે મેં ટાઇટલ માર્યું હતું કટેશ્વર મહાદેવ મંદિર, તો મિત્રો આ એ મંદિર છે. એમના મિત્રો દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. તો અહીંયા મિત્રો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. તો દર્શન કરી લો મિત્રો. દ્વાદશ જ્યોતિર્લિંગ સામે હનુમાન બેઠા છે. તો મિત્રો અહીંયા જે મેન ગુરુ છે તે અહીંયા છે સાધુ, તો એમના આપણે દર્શન કરી લઈએ. સંત ધુંધળીનાથ મહારાજ, તો એમની આ ગાદી છે મિત્રો, દર્શન કરી લો. તો આપણે દર્શન કરીએ. આગળના સમયમાં જે સંતો મહાત્માઓ થઈ ગયા એમની આ પ્રતિમાઓ છે અને આ છે આપણા પરચાધારી બલરામ બાપા.
અને મિત્રો આ છે એ ચમત્કારિક જગ્યા જો લાખો શ્રદ્ધાળુ તેમની મનોકામના અને તેમની જે ઈચ્છા હોય તે ભગવાનને અહીં લેખિત ચિઠ્ઠી આપીને અરજી કરતા હોય છે. ભક્તો પોતાની તકલીફો કાગળ પર લખીને બાપુના ચરણોમાં મૂકે છે અને દાદા એમની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો ચિઠ્ઠી અને પેન પણ અહીં મૂકેલા જ હોય છે. તેમાં તમારી જે મનોકામના હોય જે ઈચ્છા હોય તે તમારે અહીં લખીને મૂકવાની. તો મિત્રો આ તે જગ્યા જે આશ્રમ મેં તમને આગળ જે વાત કરી તે તમારી જો કોઈ પણ મનોકામના હોય તે તમારે અહીંયા બાપુ જે મહારાજ છે ત્યાં આ મંદિર આગળ તમારે ચિઠ્ઠી લખીને મૂકી દેવી એટલે તમારું કામ પૂરું થઈ જાય છે. અને પૂર્ણ થયા પછી તમારે એનો દર્શન કરવા આવવું હોય બધું તેની સાથે એકલા પણ આવજો. તો તમે જરૂર આવજો અને મનોકામના હોય એ બાપુ આગળ તમે ચિઠ્ઠી રાખજો અને તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે. બાપુના દર્શન કરી લો અને આશીર્વાદ મેળવી લો. જો તમે પણ અહીં કટ્ટી દર્શન કરવા આવો તો આ સ્થાને દર્શન કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો આ છે અહીંયા પાછળનો વ્યૂ. અહીંથી આપણે નીચેથી આ ત્યાંથી પાછળથી આ સાઈડથી રસ્તો. જો સાધન લઈને આવો તો અહીં સપ્તેશ્વર મહાદેવથી સીધો રસ્તો છે મિત્રો અહીંયા આ તરફ. અને સાધન તમારે અહીંયા મૂકીને ડાયરેક્ટ દર્શન કરવા આવો તો અહીંથી તમારે પગથિયાથી આવવાનું રહેશે. તો કટેશ્વર મહાદેવ અને કટ્ટી હનુમાનજીના દર્શન કરવા માટે તમે અહીંયા અવશ્ય આવજો. હર હર મહાદેવ. તો મિત્રો ખૂબ સરસ મંદિર છે અને ખૂબ સરસ આયોજન છે અહીંયા. તમે અહીંયા આવો ફેમિલી સાથે અને આનંદ માનો. કુદરતી નજારો અહીંયા ખૂબ સરસ જગ્યા છે મિત્રો. જુઓ તો ફેમિલી સાથે તમે આવો, મિત્રો સાથે આવો અને ભગવાનના દર્શન કરો અને કુદરતી વાતાવરણનો આનંદ લો. ખૂબ સરસ છે, બિલકુલ શાંત વાતાવરણ. તો મિત્રો પહેલા હું અહીંયા આવેલો મિત્રો સાથે આવેલા ફર્સ્ટ ટાઈમ. મિત્રો અત્યારે અમારી યાદો ફરીથી તાજી થઈ અને કટ્ટીધામના હનુમાનજીના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા. તો મળીએ આગળ. બાળકો સાથે આવો, ફેમિલી સાથે તો પણ મજા આવશે એન્જોય કરવાની. તો એન્જોય કરવા માટે પણ જુઓ અહીંયા રપસણી છે તો જરૂર આવજો. આપણે પણ હનુમાનજીના ચાંદલો કરી દઈએ. તો ખૂબ મજા આવી મિત્રો, ખૂબ એન્જોય કર્યું અને હવે જઈશું આપણે ઘરે. તો ચાલો જઈએ ઘરે. તો મિત્રો આજે સુસ્પા વોટર પાર્ક જુઓ મિત્રો. અહીંયા સપ્તેશ્વર જવાય અને અહીંયા વોટર પાર્કમાં જવું તો અહીંથી જવાનું તમારે.